શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણું ચેનલ ધાર્મિક વ્રત કથા. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે નવરાત્રિનો છઠ્ઠો દિવસ છે, એટલે કે માં કાત્યાયનીની પૂજા અને આરાધનાનો દિવસ. આ વિડીયોમાં આપણે જાણશું માં કાત્યાયનીનું સ્વરૂપ કેવું છે, તેમની પૂજા કેવી રીતે કરવી, કયા મંત્રનું જાપ કરવું અને માને પૂજવાથી શું ફળ મળે છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરજો, અને જો તમે આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી આવનારા નવા વિડીયો તમારી સુધી તરત પહોંચી શકે. માં કાત્યાયનીનું સ્વરૂપ અને મહત્વ. માં કાત્યાયની ચંદ્રહાસ જેવી તેજસ્વી છે અને સિંહ ઉપર સવાર છે. તેમણે દુષ્ટ દૈત્યોનો નાશ કરવા અવતાર લીધો હતો. ભક્તિથી તેમની આરાધના કરવાથી મનની મનોકામનાઓ પૂર્ણ થાય છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન નવદુર્ગાના 9 સ્વરૂપોની પૂજા થાય છે. છઠ્ઠા દિવસે માં કાત્યાયનીની પૂજા કરવી સૌથી શુભ માનવામાં આવે છે. માં કાત્યાયનીનું સ્વરૂપ માને 4 ભુજાઓ છે. એક ભુજામાં તેઓ ભક્તોને આશીર્વાદ આપે છે, બીજી ભુજામાં વરમુદ્રા છે, ત્રીજી ભુજામાં તલવાર છે, ચોથી ભુજામાં કમળનું પુષ્પ છે, જે શાંતિનું પ્રતીક છે. પૂજા વિધિ. સૌ પ્રથમ એક બાજોટ ઉપર લાલ અથવા પીળું વસ્ત્ર પાથરવું. પછી માં કાત્યાયનીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો. પૂજાની જગ્યા ગંગાજળ અથવા ગૌમૂત્રથી શુદ્ધ કરવી. ધૂપ દીપ સાથે ભક્તિભાવથી માની આરતી કરવી. મંત્રોનો જાપ કરવો અને માંથી આશીર્વાદ મેળવવો. પાછળથી માતાજીનું નામ લઈને બોલો, માં કાત્યાયની દેવીની જય. જો તમે માં કાત્યાયનીની પૂજા વિધિ અને મહિમા સાદી ભાષામાં માની ઉપાસના ચોખ્ખાઈ અને શ્રદ્ધાથી કરવી જોઈએ. જ્યાં માની મૂર્તિ કે પ્રતિમા સ્થાપિત કરેલી હોય ત્યાંની જગ્યા પવિત્ર હોવી જોઈએ. જો મૂર્તિ હોય તો તેને સૌથી પહેલા પંચામૃતથી સ્નાન કરાવવું અને પછી શુદ્ધ જળથી ધોઈને ચોકી પર સ્થાપિત કરવી. ચોકી પર ચાંદી, તાંબા અથવા માટીના ઘડામાં જળ ભરી તેના ઉપર નારિયેળ મૂકીને કલશ સ્થાપના કરવી જોઈએ. માં કાત્યાયની નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ. આ સ્વરૂપ ભક્તો માટે ખૂબ ફળદાયી માનવામાં આવે છે, ખાસ કરીને તે લોકો માટે જે લગ્ન કરવા ઈચ્છુક હોય. ઉંમરલાયક દીકરા દીકરીઓને યોગ્ય જીવનસાથી મળે તેવા સંકલ્પ સાથે માં કાત્યાયનીની પૂજા કરવી શુભ છે. માં કાત્યાયની ભક્તોને અભય વરદાન આપે છે અને યોગ્ય જીવનસાથી પણ આપે છે. પૂજાની વિગતવાર વિધિ. જ્યાં માની સ્થાપના કરવામાં આવે છે ત્યાં ભગવાન શ્રી ગણેશની પણ મૂર્તિ રાખવી અને તેમનું સ્મરણ કરવું. સાથે નવગ્રહો અને 16 માતૃકાઓની સ્થાપના પણ થાય છે. 7 સિંદૂરની બિંદી લગાવીને સપ્તમાતૃકાઓનું પવિત્ર સ્થાન બનાવાય છે. આ દિવસે ઉપવાસ રાખવો કે વ્રત કરવો શુભ હોય છે. સપ્તશતીના શ્લોકોનો જાપ પણ કરવો જોઈએ. માને અર્પિત સામગ્રીમાં આવે છે આસન, વસ્ત્ર, ચંદન, હળદર, રોલી, સિંદૂર, સુગંધિત દ્રવ્ય, પુષ્પહાર, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ, પાન, દક્ષિણા અને આરતી. પૂજા પછી પ્રદક્ષિણા અને મંત્ર પુષ્પાંજલિ કરવી. માં કાત્યાયનીના મંત્ર. પૂજા પછી મંત્ર જાપ કરો. તમે જે મંત્ર દૈનિક જપો છો તે મંત્ર 108 વખત જપવો. મૂળ મંત્ર. યા દેવી સર્વભૂતેષુ કાત્યાયની રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ અથવા ઓમ દેવી કાત્યાયન્યૈ નમઃ. માં કાત્યાયનીની સૌથી પહેલા પૂજા મહર્ષિ કાત્યાયનએ કરી હતી, તેથી જ તેમને આ નામ મળ્યું. જે ભક્તો પ્રેમ અને શ્રદ્ધાથી માની પૂજા કરે છે તે ભક્તોના જીવનમાં સફળતા, શાંતિ અને કલ્યાણ રહે છે. માં કાત્યાયની મહિમા અને પૂજાનું મહત્વ. માં કાત્યાયનીનું નામ કાત્યાયની હોવાથી પાછળ એક ખાસ કારણ છે. મહર્ષિ કાત્યાયની પ્રાર્થના સ્વીકારી દેવી પ્રગટ થઈ અને મહિષાસુરને યુદ્ધમાં લલકારીને તેમનો સંહાર કર્યો. તેથી મહિષાસુર મર્દિની નામે પણ ઓળખાય છે. માં કાત્યાયની વ્રજભૂમિની અધિષ્ઠાત્રી દેવી માં કાત્યાયની વ્રજભૂમિની દેવતા તરીકે પૂજાય છે. વ્રજભૂમિની ગોપિકાઓએ ભગવાન શ્રીકૃષ્ણને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે માં કાત્યાયનીની ઉપાસના કરી હતી અને તેમની કૃપાથી પોતાનું ઇચ્છિત ફળ પ્રાપ્ત કર્યું હતું. આ દિવસે માતાને મધ, હનીનો ભોગ ધરાવાય છે. મધ ઉપરાંત મીઠાઈ અને ફળનો પણ ભોગ ધરાવી શકાય. માં કાત્યાયનીની પૂજાના લાભ. આજ્ઞાચક્ર. કુંડલીની ચક્ર પર માનો પ્રભાવ હોય છે. શુક્ર ગ્રહને નિયંત્રિત કરે છે, એટલે કે જો શુક્ર ગ્રહ સંબંધિત કોઈ દોષ કે પીડા હોય તો તે શાંત થાય છે. સુખી વૈવાહિક જીવન માટે અનુકૂળ છે. લગ્નમાં વિઘ્ન હોય, વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો માં કાત્યાયનીની આરાધનાથી સમસ્યાઓ દૂર થાય છે. યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થાય છે. મહિષાસુર મર્દિની સ્વરૂપ. જ્યારે મહિષાસુરે સમગ્ર સૃષ્ટિ પર આતંક ફેલાવ્યો ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે મળી દેવીને પ્રાર્થના કરી
દેવી કાત્યાયની પ્રગટ થઈ અને મહિષાસુરનો સંહાર કર્યો. આજે પણ તેમને કુળદેવી તરીકે પૂજાય છે. દેવી નારી શક્તિનું દિવ્ય સ્વરૂપ છે. તેઓ સૂર્યની જેમ પ્રકાશિત થતી કાંતિથી પ્રગટ થયા હતા. તેમનું એક સ્વરૂપ 18 હસ્તવાળું છે, જેમાં ત્રિશૂલ, ચક્ર, શંખ, ગદા, તલવાર, ઢાલ, ધનુષ, વજ્ર, કુલ્હાડી અને અન્ય હથિયારો હોય છે. માતાનું વાહન સિંહ છે, જે મહિષાસુરના સંહારમાં માતાનું સહાયક બની ગયું હતું. તેથી આ દિવસે સિંહની પણ પૂજા થાય છે. ભેંસનું પણ પૂજન થાય છે, કારણ કે મહિષાસુર ભેંસના સ્વરૂપમાં હતો અને દેવીએ તેનો સંહાર કર્યો હતો. માં કાત્યાયનીની પૂજા અને મંત્ર જાપના લાભ. ઉપાસનાથી ભાગ્યોદય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. મનગમતા જીવનસાથીની પ્રાપ્તિ માટે ખાસ ફળદાયી છે. સકારાત્મક અને આધ્યાત્મિક ઊર્જા મળે છે. સજીવન પથ પર યોગ્ય માર્ગદર્શન મળે છે. મંગલ દોષ અથવા અન્ય ગ્રહ દોષ દૂર થાય છે. સતત આરાધનાથી ભૌતિક સુખ અને મોક્ષ, મુક્તિ બંને પ્રાપ્ત થાય છે. લાલ ચંદનની માળા વડે મંત્ર જપ કરવાથી વિશેષ ફળ મળે છે. મહત્વપૂર્ણ મંત્ર જાપ. યા દેવી સર્વભૂતેષુ કાત્યાયની રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્यै 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 નમો નમઃ અથવા ઓમ દેવી કાત્યાયન્યૈ નમઃ. માં કાત્યાયનીના આશીર્વાદથી ભક્તો શાંતિ, સુખ અને સફળતા પ્રાપ્ત કરે છે. માં કાત્યાયની આરાધના, મહિમા અને પ્રાર્થના. જો આપણા પાસે પૂજા માટે મૂર્તિ કે ફોટો ન હોય, તો આપણી કુળદેવીના સ્વરૂપમાં માને આરાધવી જોઈએ. માં કાત્યાયની માં પાર્વતીનું એક સ્વરૂપ છે, જે વિવિધ સ્વરૂપોમાં પ્રગટ થઈ આપણા પર કૃપા દ્રષ્ટિ રાખે છે. તેઓ અભયદાયી અને વરદાયી દેવી છે, જે સુખ, શાંતિ અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. માં કાત્યાયનીની આરાધનાના લાભ. પતિ પત્ની સાથે મળીને મંત્ર જપ કરે તો જીવનમાં દરેક મુશ્કેલીઓ દૂર થાય છે. સ્ત્રીઓ માટે ખાસ ફળદાયી. જો શારીરિક કે માનસિક સમસ્યા હોય તો માની સાધનાથી રાહત મળે છે. સ્ત્રી તત્વમાં વૃદ્ધિ થાય છે, એટલે કે સ્વાસ્થ્ય અને શારીરિક શક્તિમાં વધારો થાય છે. જીવનમાં શાંતિ અને ધર્મ આધ્યાત્મિક ઊર્જા મળે છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે માં કાત્યાયનીની પૂજા. આ દિવસે માતાના મહિમા અને કથાનું વાચન સ્મરણ કરવું. કાત્યાયની માતાજીની આરતી ગાવવી. જય 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 અંબે, જય કાત્યાયની, જય જગમાતા જગતની મહારાની. બેજનાથ હે સ્થાન તુમ્હારા, વહાં વરદાતી નામ પુકારા. કાત્યાયની સબ કષ્ટ નિવારે, બોલો માં કાત્યાયની દેવીની જય. માં કાત્યાયનીનો ધ્યાન મંત્ર. વંદે વાંછિત મનોરથાર્થે ચંદ્રાર્ધકૃત શેખરમ. સિંહારૂઢા ચતુર્ભુજા કાત્યાયન સુતા ભજે. માં કાત્યાયનીનું વર્ણન. સિંહ પર આરૂઢ છે, ચતુર્ભુજવાળી દેવી છે. સ્વર્ણ વર્ણ અને ત્રિનેત્ર ધરાવે છે. આજ્ઞા ચક્રમાં નિવાસ કરે છે. હસ્તમાં શસ્ત્રો ધારણ કર્યા છે. મંગળમય અને પ્રભામય રૂપ ધરાવે છે. અપરાધ ક્ષમા પ્રાર્થના. ક્ષમા સ્તોત્ર. પૂજા પૂર્ણ થયા પછી માતાજી સમક્ષ ક્ષમા યાચના કરવી જોઈએ. હે માં, હું નાઈધર મંત્ર, નાઈધર યંત્ર અને નાઈધર સ્તોત્ર જાણતો નથી. હું પૂજાની વિધિ પણ જાણતો નથી. હું તમારું ધ્યાન પણ યોગ્ય રીતે કરી શકતો નથી. હું તો માત્ર તમારું શરણું લઈ શકું છું. મારી પૂજામાં જો કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. હે કલ્યાણમય માતા. પુત્ર કુપુત્ર થઈ શકે, પણ માતા કદી કુમાતા થતી નથ. અપરાધ ક્ષમા પ્રાર્થના. માં દુર્ગાની કૃપા. હે માં, આ પૃથ્વી પર તમારી અનેક સંતાન છે, પરંતુ હું તમારો અત્યંત ચપળ અને ચંચળ બાળક છું. મારા જેવો અજ્ઞાન અને અશાંત બાળક કદાચ ઓછી જ હશે. હે કલ્યાણી, જો મેં કોઈ ભૂલ કરી હોય તો તે તમારા પ્રેમ અને દયા માટે યોગ્ય નથી. પુત્ર કુપુત્ર થઈ શકે, પણ માતા કુમાતા ક્યારેય થતી નથી. હે જગદંબા, હું કદી તમારા ચરણોની સેવા કરી નથી. હું તમને કોઈ વિશેષ ધન કે ભેટ પણ આપી નથી. ત્યારે પણ તમે મારા પર જે અનુકંપા કરો છો તે માત્ર તમારા માતૃત્વનું મહત્વ છે. હે માતા અપર્ણા, તમારા મંત્રનો એક પણ અક્ષર કાનમાં પડે તો પણ અજ્ઞાન માણસ પણ મધુર વાણી બોલનાર મહાન વક્તા બની શકે. ગરીબ પણ સંપત્તિથી સમૃદ્ધ થઈ નિર્ભય જીવન જીવી શકે. જો માત્ર એક અક્ષરનો શ્રવણ એવો ફળ આપે તો મંત્ર જપનો લાભ કેટલો મહાન હશે તે કોઈ માનવી કેવી રીતે જાણી શકે. હે ભવાની, જેઓ ચિતાની ભભૂતિ રાખ લગાવે છે, જેઓ વિષ જેવા કડવા સંજોગો સહન કરે છે, જેઓ દિગંબર અને જટાધારી છે, જેમના હાથમાં નાગરાજ વસે છે, તેમજ કપાલ ધારણ કરનારા ભગવાન મહાદેવ, તેમણે પણ તમારું જ શરણું લીધું છે અને તમારા આશીર્વાદથી તેમનું મહત્વ વધી ગયું છે. હે માતા, મને મોક્ષની ઈચ્છા નથી, નથી સાંસારિક વૈભવ કે સુખોની અભિલાષા. મારી એક જ યાચના છે
કે હું સતત તમારું નામ લેતો રહી શકું. જય ભવાની, જય દુર્ગા, જય માતા. આજ મારા જીવનનો લક્ષ્ય બની જાય. હે મા શ્યામા, તમારી પૂજા માટે સામગ્રી પણ ક્યારેય ભેગી કરી નથી. મારી વાણી કઠોર રહી છે. કદાચ મેં અનેક અપરાધો કર્યા હશે, પણ તમે મારા પર દયા રાખી છે. હે દુર્ગા દેવી, તમે કરુણા અને દયાની સિંધુ છો. હું આજીવન પાપો કરતો રહી છું. તમે આજીવન પાપોને ક્ષમા કરતી રહી છો. હું અપરાધી છું, અને તમે અપરાધ ક્ષમી. તમે જે યોગ્ય માનો તે કરો, પણ તમારા ચરણોમાં હંમેશા મને રાખજો. હે માતા, અપરાધ ક્ષમા સ્તોત્ર કહું છું. જો મારી ભક્તિ અને સેવા અધૂરી રહી હોય, તો મને ક્ષમા કરજો, કેમ કે માતા કદી સંતાનની ભૂલો નથી ગણતી, અને નાની સેવા પણ હૃદયપૂર્વક સ્વીકારી લે છે. જય માતા કાત્યાયની, જય જગદંબા, જય શ્રી કૃષ્ણ. માતા દુર્ગા તમારા તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. મિત્રો, મને આશા છે કે તમને આ વિડિયો ગમ્યો હશે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. મને સાંભળવા માટે આપ સૌનો હાર્દિક આભાર. જય શ્રી કૃષ્ણ.